હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતના કતારગામ વિસ્તારમાં પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા જ દિવસે પતિ પત્ની એકસાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા। મળતી માહિતી મુજબ અભય કાતરિયા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મૃત મળી આવી હતી। ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દંપતીના મોતને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। જોકે મોતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસે ઘટના સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક દિશા પ્રાઇવેટ નોકરી કરતી હતી અને પરિવારની એકની એક દીકરી હતી, જ્યારે અભયના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે। અરવિંદ, જેવી રીતે નવ દંપતીનું રહસ્યમય મોત જે સામે આવ્યું છે, એનિવર્સરીના બીજા જ દિવસે દંપતીનું મોત નિપજ્યું છે, શું છે સમગ્ર વિગત? પ્રિયા, બિલકુલ સુરતમાં જે પ્રકારની ઘટના સામે આવી છે, એટલે કે એનિવર્સરીના બીજા દિવસે નવ દંપતીનું એક રહસ્યમય રીતે મોત છે તે નિપજ્યું છે। એટલે સુરતમાં જે રીતે પત્ની જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી હતી અને પતિ છે તે પંખા સાથે લટકતો મળ્યો હતો। જો કે આ બંનેના અગાઉ પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ સુરત શહેરમાં જે રીતે હૃદયદ્રાવક ઘટના છે તે અહીં સામે આવી છે અને કતારગામ ડભોલી 4 રસ્તા પાસે આ કિસ્મત કોલોનીમાં નવ દંપતીના લગ્નની જે પ્રથમ વર્ષગાંઠ દિવસે રહસ્યમય સંજોગોમાં જે રીતે મોત નિપજતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને જે રીતે ફાંસો ખાધેલી હાલતમાં લાવી હશે જોઈને પોલીસ હવે ઝીણવટ ભરી તપાસ આદરી છે, કારણ કે અનેક તર્ક વિતર્ક દેખાઈ રહી છે, પરંતુ રહસ્યમય રીતે આ બંને પતિ પત્નીના જે છે તે મોત નિપજ્યા છે। જી અરવિંદ, ચોક્કસ રીતે અનેક તર્ક વિતર્ક પણ સામે આવી રહ્યા છે। અનેક જેવી રીતે તર્ક વિતર્ક જે સામે આવ્યા છે કે આ નવ દંપતીનું મોત જે છે તે કેવી રીતે થયું હતું, તો તે અંગે કોઈ વિગત? બિલકુલ, જે પ્રકારની હાલ પોલીસ ઝીણવટ ભરી તપાસ છે તે આદરી છે રહસ્યમય મોતનો। બીજી તરફ જો અત્યાર સુધી જે વિગતો મળી તેમાં મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો ખડસલિયા ગામના વતની અને ડભોલી ખાતે હાલ કિસ્મત કોલોનીમાં રહેતો જે 23 વર્ષીય અભય કાતરિયા જે લિફ્ટિંગનું કામ કરે છે, અને અભય 1 વર્ષ પહેલા જ ઝારખંડની વતની દિશા મનોજ આહોજા સાથે તેમણે પ્રેમ લગ્ન કોર્ટ દ્વારા કર્યા હતા, પરંતુ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા અને અભય માતા પિતાના પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતો। ત્યારે હવે રહસ્યમય રીતે આ મોતને લઈને પરિવારમાં શોકનો માતમ છવાયો છે। બીજી તરફ પોલીસે પણ જે પ્રકારની શંકા કુશંકા દેખાઈ રહી છે, એટલે રહસ્યમય આ મોત અંગે પોલીસ ઝીણવટ ભરી એટલે ઉપરી અધિકારી સુધીના જે અધિકારીઓ જોતરાયા છે, એટલે ચોક્કસ ટૂંક સમયમાં વધુ વિગતો પણ આવે અને નવા ખુલાસા થાય તો પણ નવા નહીં, પરંતુ હાલ તો રહસ્યમય રીતે આ બંનેના મોતને લઈને પરિવારજનો છે તે શોકમાં છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે આ રહસ્યમય મોતથી ચકચાર મચી છે, નવ દંપતી જે છે એનિવર્સરીના બીજા જ દિવસે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેમાં પતિ જે પંખા પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો અને પત્ની પર ચાદર ઓઢેલી હતી અને બંનેના મૃતદેહો જે છે તે મળી આવ્યા હતા, જેથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે।